વિશ્વાસથી કર્યું છે। આત્મવિશ્વાસ એટલો બધો છે કે ભરતભાઈ સુતરિયા છે એ ખૂબ સારી જંગી લીડથી જીતી રહ્યા છે ને લોકોમાં ઉત્સાહ પણ અમને મળી રહ્યો છે। ગામડે ગામડે અમે જ્યાં જતા હતા ત્યાં બહેનોની ખૂબ મિટિંગો લીધી અને બહેનોમાં ખૂબ ઉત્સાહ જાગૃત થયો છે। ખાસ કરીને શિક્ષિત ઉમેદવાર ભણતરમાં ડિફરન્સ હોય પણ એ બેન છે એ અહીંયા રહેતા નથી, અમદાવાદ રહે છે અને વીરજીભાઈના દીકરી છે। હવે એ સાસરે વયા ગયા હોય તો હું તો કહું સાસરે પક્ષનું કરવું પડે, પિયર પક્ષનું મૂકી દેવું પડે, આ આપણો સમાજનો નિયમ છે। પણ એ હવે એક વારસો રાખવા માટે આવ્યા છે, પણ આ રાજકારણમાં ખરેખર વારસો ન હોય, વારસામાં ઘણા ફેંકાઈ ગયા, રાહુલ ગાંધી સહિત, એ આપણે જોઈ છીએ। નવો ચહેરો છે, સાદા અને સિમ્પલ માણસ છે, એકદમ નિષ્ઠાથી કાર્ય કરે છે, એને નથી શેનો લોભ લાલચ કે મોહ શેનો નથી ભરતભાઈને। આવતા ગયા 5 વર્ષ એ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, અત્યારે એ હાલમાં એ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે। તો હું તો એમ કહું છું કે લોકો વિચારી અને અહીંયા જે રહેતા હોય રાતે જેને ફોન કરી શકે એને જ મત આપે। ખાસ કરીને બગસરા તાલુકામાં આજની તારીખમાં અત્યાર સુધીમાં ક્યારેય બગસરા તાલુકામાં પાણી નથી, અત્યારે નદીઓ ચાલુ થઈ ગઈ છે। એનાથી વિશેષ સરકાર કેટલું આપે, દિવસે વીજળી આપી દીધી છે, નદીઓ ચાલુ થઈ ગઈ છે અને રોડ રસ્તાના કામ પણ એટલા બધા ફાસ્ટ ચાલી રહ્યા છે। જેવી કાકડીયા ધારાસભ્ય તરીકે 400 કરોડના કામ લઈ આવ્યા છે અને હમણાં ચૂંટણી પહેલાં 17 જોબ નંબર લાવ્યા છે। એ બધા રોડના કામ અત્યારે પેન્ડિંગ છે અને ટેન્ડરમાં પ્રક્રિયામાં છે। અમરેલી 14 લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના સમર્થનમાં આજે મતદાનનો દિવસ છે અને ખૂબ જ સારી રીતે મતદાન થઈ શરૂ છે। આ મતદાન મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન તરીકે બેસાડવા અને દેશને વિકસિત કરવા અને દેશને સુરક્ષિત કરવા માટેનો આ મતદાન છે। ત્યારે સૌ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને અમારા ભરતભાઈ સુતરિયા ખૂબ લીડથી જીતવાના છે એની અમે ખાતરી આપી। અમરેલી જિલ્લામાં વિકાસને લઈને શું કહેશો? અમરેલી જિલ્લાના વિકાસ માટે જે અધૂરા કાર્યો છે એ બધા પૂર્ણ કરવાના છે। અમરેલી જિલ્લો ફૂલ ડેવલપિંગ થાય એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ।